કે આ બાપુજી વ્યાજે લઈ આવીને હાઈતમ કરાવે. હા, ઈ જ્યારે સમજણ આવે ત્યારે આનંદ વયો જાય. હા, એટલે દાદ બાપુએ લખ્યું છે કે બે હદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા, અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા એ કાલી કાલી વાણીના ઝરણા. આ બાળક છે એ ઈશ્વરનું રૂપ છે. હા, તમે જો આ નાના નાના છોકરા ઘણા છોકરાઓને મારે કે તોફાન કરે. કીધું મારો માં છોકરા તોફાન ન કરે તો હું ભાભો રૂંબાળા લઈએ. આ તમે જો આ લુગડું પહેરી પહેરી જૂનું થાય ને એને શું કહેવાય? ગાભો. માણસ 70-80 વર્ષનો થાય એને શું કહેવાય? ભાભો. આ લુગડું ગાભો થાય ને એટલે કલર મૂકી દે, અને માણસ ભાભો થાય એટલે કલર પકડતો જાય. હા, નકા અમુક ટાઈમે કલર મૂકી દેવો જોઈએ. રાવત ભગત બાપાનો દુહો છે, તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે, બંધ કરે બકવાદ, રાવત જગમાં જીવવા તણો ઈ તો હાંઠ્યા પછી હવા. એક દીકરી બજારમાં નીચું જોઈને ચાલી જતી હતી ને, કોઈએ પૂછ્યું બેટા દીકરી કેમ નીચું જોઈને ચાલી જાસ? તો એ દીકરીએ જવાબ આપ્યો મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને